નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 2 નો પ્રશ્ન 9 સાબિત કરવાનો એક્ઝામ્પલ. હવે એ એક્ઝામ્પલ જોતા પહેલા કેટલાક અહીંયા મેં અગત્યના સૂત્રો મૂક્યા છે કે 2 tan ઇન્વર્સ x આપેલો હોય, 2 tan ઇન્વર્સ x ધ્યાન રાખજો મિત્રો, તો એને cos ઇન્વર્સ, tan ઇન્વર્સ અને sin ઇન્વર્સ માં કેવી રીતે ફેરવી શકાય? તો 2 tan ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ કૌંસમાં 1 - x² / 1 + x². શરત છે x is greater than or equal to 0. 2 tan ઇન્વર્સ x આપેલા હોય ને tan ઇન્વર્સ માં જ આપણે જો જવું હોય તો tan ઇન્વર્સ કૌંસમાં 2x / 1 - x², જ્યાં x ની કિંમત -1 x <1 છે અને 2 tan ઇન્વર્સ x ની કિંમત આપેલું હોય ને જો sin ઇન્વર્સ માં આપણે વિધેયનું પરિવર્તન કરવું હોય તો sin ઇન્વર્સ કૌંસમાં 2x / 1 + x² છે, જ્યાં |x < or = 1. હવે આમ સાબિત પણ કરી શકાય મિત્રો. ધારો કે આ પહેલું સૂત્ર છે, આપણે સાબિત કરવું છે તો અહીંયા 2 tan ઇન્વર્સ x આપેલા છે. ધારો કે 2 tan ઇન્વર્સ x બરાબર થીટા, 2 tan ઇન્વર્સ x બરાબર થીટા, therefore tan ઇન્વર્સ x બરાબર θ/2. આ બે જે છે અહીંયા છેદમાં જશે મિત્રો. therefore x બરાબર શું? તો x બરાબર tan ઇન્વર્સ આ બાજુ જશે મિત્રો, tan θ/2 થશે. તો આમ 2 tan ઇન્વર્સ x બરાબર થીટા આદેશ ધારીએ મિત્રો આપણે, તો x બરાબર શું થશે? tan θ/2. હવે અહીંયા જે જમણી કિંમત આપી છે મિત્રો, જમણી બાજુ બરાબર શું છે? જવાબ બરાબર આપે છે cos ઇન્વર્સ 1 - x². x² એટલે શું? tan² θ/2 છેદમાં 1 + tan² θ/2. therefore cos ઇન્વર્સ 1 - tan² θ/2 / 1 + tan² θ/2 બરાબર સૂત્ર કોનું છે? cos θ નું સૂત્ર છે મિત્રો. cos નું સૂત્ર tan માં છે, આપણને ખબર છે 1 - tan² θ હોય / 1 + tan² θ હોય તો cos 2 θ લખીએ છીએ આપણે. તો અહીં θ/2 છે એટલે cos θ લગાશે. cos ઇન્વર્સ * cos θ બરાબર θ, અને θ બરાબર આપણે ધારેલી કિંમત હતી મિત્રો 2 tan ઇન્વર્સ x. આમ દરેક સૂત્ર સાબિત કરી શકાય મિત્રો, બીજું પણ સાબિત કરી શકાય, ત્રીજું પણ સાબિત કરી શકાય, પરંતુ આ સૂત્રો આપણે યાદ પણ રાખવાના છે, કેમ કે એક્ઝામ્પલમાં આપણે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. તો 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x / 1 - x² અને 2 tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 2x / 1 + x², રાઈટ? હવે એક્ઝામ્પલ 9 મિત્રો, એક્ઝામ્પલ 9 જે છે મિત્રો 9π/8 - 9/4 sin ઇન્વર્સ 1/3 બરાબર 9/4 sin ઇન્વર્સ 2√2/3 સાબિત કરો. હવે ડાબી બાજુ બરાબર 9π/8 - 9/4 sin ઇન્વર્સ 1/3. 9/4 કોમન કરશે મિત્રો, therefore π/2 - sin ઇન્વર્સ 1/3. તો 9/4 π/2 - sin ઇન્વર્સ 3 મિત્રો, બોલો આપ જાણતા હોય તો sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x બરાબર શું જાણો છો? π/2. π/2 - sin ઇન્વર્સ x બરાબર શું લખી શકાય? cos ઇન્વર્સ x. એ રીતના અહીંયા π/2 - sin ઇન્વર્સ 1/3 છે તો શું લખી શકાશે? cos ઇન્વર્સ 1/3 લખી શકાય. હવે cos ઇન્વર્સ 1/3 પર જવાબ જે લાવો છે મિત્રો sin માં છે, તો cos ઇન્વર્સ 1/3 એટલે શું? તો cos ઇન્વર્સ 1/3 બરાબર ધારો કે θ હોય તો cos θ બરાબર શું લખી શકાય? 1/3. therefore cos એટલે પાસેની બાજુ ભાગ્યા 3 નો વર્ગ 9 9 - 1 8 8 નું વર્ગમૂળ 8 નું વર્ગમૂળ મિત્રો એટલે 2√2. cos θ બરાબર જો 1/3 હોય તો sin θ બરાબર શું લખાય? sin θ બરાબર સામેની બાજુ એટલે 2√2 ભાગ્યા 3 એટલે કે 3 એટલે θ બરાબર આવે sin ઇન્વર્સ 2√2/3. આમ 9/4 cos ઇન્વર્સ 1/3 બરાબર θ ધારેલા મિત્રો, ને θ બરાબર શું આવે? sin ઇન્વર્સ 2√2/3. sin ઇન્વર્સ 2√2/3. આમ આપેલ પ્રશ્નનો
જવાબ મિત્રો મળે આપણને, રાઈટ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે મિત્રો, એક્ઝામ્પલ નંબર 10. સ્વાધ્યાય 2 નો પ્રશ્ન 13મો છે મિત્રો, સમીકરણ ઉકેલો. tan inverse cos x बराबर tan inverse 2 cosec x. आपको एक समीकरण આપેલું છે મિત્રો, આ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે. ઉકેલ શોધવો એટલે x ની કિંમત શોધવાની છે, x નું મૂલ્ય, x ના બીજ શોધવાના છે. હવે અહીંયા જે મિત્રો આપ જોઈ શકો છો, જો 2 tan inverse cos x આપેલું છે. હવે 2 tan inverse x જ્યારે વાત થતી હોય મિત્રો, ત્યારે ડાયરેક્ટ સૂત્ર આપણે tan inverse x નું આપણે અહીંયા tan inverse એટલે અહીંયા આનો જવાબ પણ tan માં જ લાવવો છે. તો 2 tan inverse x ને આપણે મિત્રો જો tan માં જ ફેરવવું હોય તો 2 tan inverse x બરાબર આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? તો tan inverse 2x upon 1 minus x square. અહીંયા x ની જગ્યાએ શું છે મિત્રો? cos x છે, રાઈટ. હવે અહીંયા cos x છે, x ધારો કે અહીંયા cos x ની જગ્યાએ આપણે અહીંયા થીટા ધારી લઈએ, તો અહીંયા tan inverse થીટા છે. तो 2 tan inverse theta बराबर શું આવશે મિત્રો? tan inverse 2 theta upon 1 minus theta square. theta ની જગ્યાએ આપણે મૂકીશું cos x. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો આનો જવાબ શું થાય? 2 tan inverse cos x બરાબર, રાઈટ. tan inverse 2 x ની જગ્યાએ શું લેવાનું મિત્રો? આપણે આખું cos x લેવાનું. 2 cos x upon આખો આપણે x છે મિત્રો, theta છે, સમજી લો. તો 2 tan inverse એટલે કે tan inverse 2x, x એટલે આ જે છે અહીંયા આપણું મિત્રો cos x છે. તો tan inverse 2 cos x upon 1 minus cos x થશે. 2 tan inverse of cos x બરાબર મિત્રો આ સૂત્રના આધારે tan inverse 2 cos x upon 1 minus cos x બરાબર tan inverse 2 cos x થશે. હવે tan inverse જે છે મિત્રો જે આ બાજુ આવી જશે, તો tan inverse બંને બાજુ કેન્સલ કરી નાખો તો પણ ચાલે. therefore 2 cos x 1 minus cos x એટલે sin square x 2 upon cos x એટલે sin of નું વ્યસ્ત છે, બંને બાજુ 2 2 જશે મિત્રો. હવે આ sin square x આ બાજુ આવશે તો sin square ભાગ્યા sin, એક sin રહેશે તો cos x બરાબર sin x, એટલે કે sin x બરાબર શું આવે? cos x આવે. therefore sin x ભાગ્યા cos x બરાબર 1 આવે. therefore tan x બરાબર 1, therefore x બરાબર tan inverse 1, therefore pi by 4, tan pi by 4 એટલે 1. એટલે x ની વેલ્યુ મિત્રો સમીકરણનો ઉકેલ x બરાબર શું જવાબ આવ્યો? pi by 4. પણ અહીંયા tan નો જે ઉકેલ જે છે મિત્રો આપણે ત્રિકોણમિતિમાં ધોરણ 11 માં tan ના શૂન્યનો ઘણો એ પણ આપણે જોઈ ગયા. તો tan ના માટે થીટા બરાબર શું હતું? k pi plus alpha, k pi plus alpha, alpha એટલે કે અહીંયા જે ખૂણો આપ્યો છે મિત્રો k pi plus pi by 4. એના સમીકરણનો શું કહીશું આપણે? ઉકેલ કહીશું, રાઈટ. આમ x બરાબર જવાબ શું છે મિત્રો? k pi plus pi by 4, રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા જે ઉકેલ આવ્યો x બરાબર pi by 4. હવે x બરાબર pi by 4 જે ઉકેલ છે એ સાચો છે ખોટો એ સાબિત કરવા માટે એને આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં મૂકીએ છીએ. બંનેમાં મૂકવાથી જો ડાબા બરાબર જવાબ આવે મિત્રો તે સમીકરણનો એ સાચો ઉકેલ કહી શકાય. તો એ જ રીતના અહીંયા જોઈ શકો છો ડાબા બરાબર 2 tan inverse cos pi by 4, cos pi by 4, therefore 1/√2. અહીંયા tan inverse જમણી બાજુમાં tan inverse 2 cosec pi by 4. હવે 2 tan inverse 1/√2, 2
tan ઇન્વર્સ 1/√2 છે મિત્રો, તો 1/√2 એટલે અહીંયા જો સૂત્રનો ઉપયોગ કરીએ તો શું થશે જવાબ? tan ઇન્વર્સ 2x, x એટલે 1/√2 upon 1 minus x square, x square એટલે 1/2. therefore tan inverse √2 થશે મિત્રો, ઉપર √2 એક છેદમાં 2. therefore tan inverse 2 ઉપર જશે એટલે 2√2 થશે. એ જ રીતના અહીંયા tan inverse cosec π/4 ની કિંમત મિત્રો આપ જાણો છો √2 છે. તો આ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું મૂલ્ય કેવું આવે છે? સેમ. આ ચકાસણી કરવા માટે મિત્રો જરૂરી છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે મિત્રો બીજો, એટલે કે સમીકરણ ઉકેલવામાં 14નું એક્ઝામ્પલ છે. tan ઇન્વર્સ 1 minus x upon 1 plus x बराबर 1/2 tan inverse x x greater than 0. રાઈટ. હવે અહીંયા કોઈ આવું એક સમીકરણ આપ્યું છે, આના ઉપરથી આપણે સમીકરણ ઉકેલવા માટેની કિંમત x ની કિંમત શોધવાની છે મિત્રો. આપણે શું કરીશું અહીંયા? તો tan inverse 1 minus x upon 1 plus 1 into x आप जानो છો बराबर 1/2 tan inverse x. therefore tan inverse આ જે કિંમત છે મિત્રો tan inverse x minus y upon 1 plus x into y. therefore tan inverse 1 minus tan inverse x. therefore 1/2 tan inverse x થશે. આ જે છે tan inverse x minus tan inverse y ના સ્વરૂપમાં લખી શકાય. therefore tan inverse 1 એટલે કે π/4 માઈનસ જે છે મિત્રો અબજ જશે એટલે 1/2 tan inverse x વત્તા tan inverse x. therefore π/4 બરાબર 3/2. આ એક tan inverse છે મિત્રો, આ બીજા 1/3 આવે એટલે 2 કે 2/3 tan inverse x થશે. therefore 2 અહીંયા જશે ઉપર, 3 નીચે આવશે એટલે 2π/12 બરાબર tan inverse x. એટલે કે tan inverse x બરાબર મિત્રો π/6. therefore x બરાબર શું આવે? tan π/6. tan π/6 એટલે મિત્રો એનો જવાબ છે 1/√3. આમ x ની વેલ્યુ મિત્રો શું આવી? 1/√3 આવી. રાઈટ. તો આ 1/√3 કિંમત એ પણ તમે ડાબી બાજુ અને જમણી બાજુ મૂકીને પરિણામ સાબિત કરી શકો છો, ચકાસી શકો છો. ધારો કે ડાબી બાજુમાં tan inverse 1 minus x ની કિંમત કેટલી છે મિત્રો? 1/√3. 1 plus 1/√3. tan inverse √3 minus 1 upon √3 plus 1. આ રીતના મિત્રો તમે હવે x બરાબર 1/√3 જે જવાબ છે મિત્રો એ આપણે ચકાસવો હોય તો અહીંયા જે પરિણામ આપ્યું છે એ પરિણામમાં એ x ની વેલ્યુ નું સમાધાન થવું જોઈએ મિત્રો. કેવી રીતના? ધારો કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે તો હવે આ 2 અહીંયા લઈ લઈએ મિત્રો, તો ડાબી બાજુ બરાબર આ 2 અહીંયા લઈ લઈએ તો 2 tan inverse 1 minus x upon 1 plus x બરાબર શું થવું જોઈએ? tan inverse x થવું જોઈએ. રાઈટ. પણ tan inverse x ની કિંમત કેટલી છે મિત્રો? 1/√3. એટલે કે tan inverse 1/√3 જવાબ આવવો જોઈએ. તો અહીંયા 2 tan inverse એટલે કે tan inverse 1 minus x upon 1 plus x વત્તા tan inverse 1 minus x upon 1 plus x. x ની વેલ્યુ જે છે મિત્રો 1/√3 મૂકીને આપણે એક્ઝામ્પલ ચકાસીએ છીએ. tan inverse 1 minus 1/√3 1 plus 1/√3 tan inverse
1 minus 1 upon root 3. 1 plus 1 upon root 3. Right? Therefore, tan inverse root 3 minus 1, root 3 plus 1, वत्ता tan inverse root 3 minus 1 upon root 3 plus 1. આ જે છે મિત્રો tan inverse x plus tan inverse y એટલે કે tan inverse x plus y એટલે કે આ બંનેનો સરવાળો √3 minus 1 upon √3 plus 1 plus √3 minus 1 upon √3 plus 1 x plus y upon 1 minus xy એટલે કે આ બંનેનો ગુણાકાર તો √3 minus 1 upon √3 plus 1 ગુણાકારમાં √3 minus 1 અને √3 plus 1 હવે આનો જવાબ શું આવે સાદું આપતા tan inverse છે સરખો છે મિત્રો એકવાર લખાય √3 minus 1 plus √3 minus 1 √3 એટલે 2√3 minus 2 થશે છેદ એકમાં લખાય મિત્રો છેદમાં √3 plus 1 √3 plus 1 જે છે બંનેનો જે ગુણાકાર છે મિત્રો અહીંયા આવશે तो √3 plus 1 નો વર્ગ √3 plus 1 નો વર્ગ એટલે 3 plus 2√3 plus 1 plus 3 plus 1 4 plus 2√3 4 plus 2√3 ઓછા √3 minus 1 √3 minus 1 એટલે કે √3 minus 1 નો વર્ગ એટલે કે 3 minus 2√3 plus 1 એટલે કે 4 minus 2√3 થશે પણ આગળ માઈનસ છે એટલે 4 plus અને plus √3 થશે છેદમાં √3 plus 1 નો વર્ગ આવશે એ મિત્રો ઉપર જશે અને એક જે છેદ હતો એ નીચે રહેશે એટલે ઉપર એક √3 plus 1 રહેશે મિત્રો રાઈટ tan inverse 2√3 ગુણ્યા √3 એટલે √3 3 ગુણ્યા 2 એટલે 6 થશે 2√3 plus 1 એટલે 2√3 minus 2√3 અને minus 2 છેદમાં મિત્રો 4 અને 4 કેન્સલ થઈ જશે 2√3 એટલે 4√3 થશે તો tan inverse 2√3 plus 1 minus cancel 6 ઓછા 2 એટલે 4 4 ભાગે 4√3 એટલે 1 upon √3 tan inverse 1 upon √3 અને tan inverse 1 upon √3 તો અહીંયા tan inverse x ની જગ્યાએ કિંમત મૂકી દો મિત્રો x ની જગ્યાએ 1 upon √3 તમે જાણો છો તો આમ ડાબા બરાબર જવા અથવા તો x ની વેલ્યુ મૂકીને આ સમીકરણને આપણે ચકાસણી કરી શકીએ છીએ માટે આ ઉકેલ જે છે સાચો છે એટલે સત્ય છે રાઈટ ત્યાર પછીનો એક્ઝામ્પલ 15 માં સમીકરણ ઉકેલવાનું મિત્રો આ એક્ઝામ્પલ 15 માં મિત્રો આપણે જોઈને સ્વાધ્યાય 2 એ આપણે અહીંયા પૂરું કરીશું હવે ત્યાર પછીના જે એક્ઝામ્પલ વધારાના છે મિત્રો એ આપણે ગણીશું અને ત્રિકોણમિતિય પ્રતિવિધાયોના જે વધારાના દાખલા છે એની જે પીડીએફ ફાઇલ જે છે મિત્રો એ પણ હું અવારનવાર આપણા ગ્રુપમાં મૂકતો રહીશ કે આપ જોતા રહેજો sin inverse 1 minus x minus 2 sin inverse x बराबर 5/2 तो x શોધો સમીકરણ ઉકેલો એટલે કે x ની કિંમત આપણે મિત્રો શોધવાની છે હવે જુઓ મિત્રો અહીંયા આ એક સમીકરણ આપ્યું છે એના ઉપરથી x ની વેલ્યુ શું મળે અને છે તો સાચી છે કે ખોટી એક કરતા વધારે કિંમત પણ મિત્રો આવી શકે ત્યારે બંને કિંમતો માટે આપણે ચકાસણી કરવી પડે કાં તો બંને સાચી પણ હોય એક પણ સાચી હોય મે બી બની શકે એવું મિત્ર એટલે હવે sin inverse 1 minus x બરાબર ઓછા પર જશે મિત્રો એટલે 5/2 plus 2 sin inverse x sin inverse 1 minus x therefore 5/2 plus 2 sin inverse x
સાઈન ને મિત્રો આ બાજુ લઈ લઈએ આપણે તો સાઈન ઇન્વર્સ ની જગ્યાએ લખો શું લખી શકાશે હવે સાઈન આવત જશે તો સાઈન π/2 + 2 sin inverse x therefore 1 - x sin નું π/2 આપણે પરિવર્તન થઈ જાય મિત્રો cos થઈ જાય π/2 પ્લસ બીજા ચરણમાં sin ધન જ છે મિત્રો એટલે sin 2 sin inverse x લખી શકાય હવે 2 sin inverse x નું મિત્રો sin inverse x બરાબર ધારો કે થીટા હોય તો શું થશે cos 2 થીટા અને cos 2 થીટા નું સૂત્ર મિત્રો શું 1 - 2 sin સ્ક્વેર થીટા અને 1 - 2 sin સ્ક્વેર થીટા તો ધારેલી કિંમત હતી મિત્રો તો શું લખી શકાય sin inverse x therefore 1 - x બરાબર cos of 2 sin inverse x એટલે cos of 2 sin inverse x ની જગ્યાએ લખવું હોય તો મિત્રો શું લખી શકાય 1 - 2 sin square sin inverse x therefore 1 - x બરાબર 1 - sin of sin inverse x નો વર્ગ sin વર્ગ એટલે તો sin of sin inverse x એટલે x અને એનો વર્ગ એટલે 2x² થશે મિત્રો રાઈટ sin square of sin inverse x એટલે શું છે sin of sin inverse x નો કૌંસ બાર વર્ગ કહેવાય મિત્રો આ જે વર્ગ છે એ વર્ગ કૌંસ બાર વર્ગ થયો તો આ sin of sin inverse x એટલે x ત્યારબાદ x નો વર્ગ અને આગળ 2 હતા એટલે મિત્રો 2x² અને 2 cos 2 થીટા છે cos of 2 થીટા તો cos 2 થીટા નું સૂત્ર શું 1 - 2 sin સ્ક્વેર થીટા થીટા એટલે sin inverse x મારું રાઈટ માટે 1 - x બરાબર 1 - 2x² 1 1 કેન્સલ થઈ જશે મિત્રો અને બધું ઓછા પણ કેન્સલ થશે એટલે 2x² - x બરાબર 0 થશે therefore x * 2x - 1 બરાબર 0 થશે એટલે કે x બરાબર 0 અને બીજી કિંમત છે મિત્રો x બરાબર 1/2 આમ બે વેલ્યુ આવી મિત્રો હવે બંને વેલ્યુ સાચી છે કે બંનેમાંથી કઈ સાચી છે એ જોવા માટે આપણે એ વેલ્યુ આ સમીકરણમાં મૂકવાથી ડાબા બરાબર જવાબ આવવો જોઈએ મિત્રો તો આમ આ સમીકરણના હાલ બે ઉકેલ મળે છે આપણને x બરાબર 0 અને x બરાબર 1/2 હવે ધારો કે x બરાબર 0 ઉકેલ માટે x બરાબર 0 ઉકેલ માટે ડાબી બાજુ બરાબર sin inverse x બરાબર 0 માટે રાઈટ sin inverse 1 - 0 એટલે sin inverse 1 minus 2 sin inverse x એટલે 0 sin inverse 1 એટલે π/2 minus 2 sin inverse 0 એટલે 0 મિત્રો એટલે કે π/2 આમ ડાબો બરાબર જવાબ મળે છે એટલે કે x બરાબર 0 આ સમીકરણનો ઉકેલ છે બીજી કિંમત x બરાબર 1/2 માટે શું થાય છે મિત્રો એ ચકાસીશું આપણે x બરાબર 1/2 માટે ડાબા બરાબર sin inverse 1 - x minus 2 sin inverse x તો sin inverse 1 - 1/2 minus 2 sin inverse x એટલે 1/2 તો sin inverse 1/2 minus 2 sin inverse 1/2 એટલે કે π/6 therefore sin inverse 1/2 એટલે કે π/6 minus 2 π/6 therefore minus π/6 is not equal to π/2 માટે x બરાબર 1/2 માટે ડાબા બરાબર જવાબ ન આવવાથી x બરાબર 1/2 એ આ સમીકરણનો ઉકેલ નથી માત્ર એક જ ઉકેલ x બરાબર 0 એ આ સમીકરણનો ઉકેલ છે રાઈટ તો ધન્યવાદ મિત્રો આ રીતના આપ બધા જ એક્ઝામ્પલ ફરીથી આપની નોટમાં સારા અક્ષર લખજો થેન્ક યુ